हाय फ्रेंड केम छे बधाने तो स्वागत है तमारा बधानु मारा एक नवा विडियो में અને અડાણે હું અને હિમાંશુ પપ્પા અમે મસ્તીના તૈયાર થઈ ગયા છે પેલા તમે પેલા હિમાંશુને જોઈ લો કે હિમાંશુ કેવી તૈયાર થઈ ઓહે કી બાજુ જાય નાનીની ઘેર ઓહે જતા ખરી નાનીની ઘેર જાય છે હો કેવા કપડા પહેરાજ એને કાવ કહેવાય આમ 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 ફેડ ફદુડી ફરતા ઓહે બસ બસ પણ હવે તો હામું જો એમ કે તમારે આવવું છે કોઈને અમે એક દી રોકાઈને આવતા રહેવું નાનીન ઘર ક્યાં છે આમ એક ફેર કેતો ખીજગઢ કેતો ઓહે જો તો ખરી ફૂલ રામુ તૈયાર થઈ ગયા હિમાંશુ તૈયાર થઈ ગઈ અમે તૈયાર થઈ ગયા તો હાલો હવે જાઉં તો ગાડીમાં બેસી જાય પેલા હાલો જો અમારે હિમાંશુ સડી ગયા આગળ ગાડીમાં એકલી સડી જાય એના કપડા આડા આવે આમું તો જો હેરખું યા હુઈ જવાનું હોય આપડી ઘેર આવો ઈસકો નાખો કેવા કલરનો નાખો ઈવો જ કલર કેવો પણ ખાટલા વાળો તો કલર કેવો પિંક કલર કે યેલો પિંક કલર ગમે અમે જો જઅહીંયા આવ્યા તો અમારે હિમાંશુ ને અહીંયા તો બેહવું જ પડે એમાં હાલે જ નહીં કાંઈ શું કાવ ઊભો રાખો બીજો ખાટલો છે અહીંયા ઈસકો છે અહીંયા મન થઈશ હાલ ઉતરી જાવ તો ઉતરી જા ગોથું મારી જાય પણ આ બાજુ આવતી રે આ હું જે કાવ ફૂલ ફસના ઈચકો પકડજે તો ઈ બાજુ કાં વઈ ગઈ આપણે કેની ઘેર જાવ બીજા કેની ઘરે નામ લીધું તું કીનું હિરકી માસીનું પછી મામા તાર પપ્પા આવે પણ તું ઈસકો નાખ મને તાર પપ્પા ઈસકો નાખશે વધારે ફૂલ જો રાણામાં ટપી ગયા ને અમારી હિમાંશુ જો અહીંયા હે ને હિંચકા ખાવા જ પડે એમાં હાલે જ અહીંયા હાઈવે રસ્તો હે એ ખાય તાર પપ્પા ઈસકો નાખે પણ મારે તો ઓલે ઈસકે જવું આગળ પડી ગયા નહીં હાલો હવે એને કી બાજુ સ્ટોપ કરીએ ગાડી કઈ ખબર નહીં આવી તો અમારે સ્ટોપ કરવી જ પડે એમાં નો હાલે ગમે તે જાય ને એટલે જાય તો અહીં કરવી પડે આવું ઘરે મતલબ ગોરખલા જાય ને ત્યાં સ્ટોપ ના કરવી પડે ત્યાં બીજી કોઈ સાઈડના રસ્તે જતો હોય ને હાલો જાવું ને ઓય હમું તો જો જાવું ને જાવ લઈ આવો હાલો જો અમે હેને ત્યાંથી મતલબ રાણાવાવથી હોટેલેથી નીકળ્યા ને પછી ઘેરે પૂગી ગયા તો ઘેરે મમ્મીની ઘેરે પૂગી ને એટલે પછી ધબધબાટી બોલી જાય વિડીયો કંઈ લઈએ નહીં કેટલા છોકરા બધા ભેગા થયા હતા ને બહુ મજા આવી ગઈ હતી પછી હાંજ પડી ગઈ ને પછી તો વિડીયો લીધા નહોતા થોડા ઘણા ફોટા પડ્યા હતા એવું કંઈક હતું અને હવે તમને હું અહીં દેખાડ દઉં કે લીંબુડીમાં લીંબુ તે 2-3 જ આવ્યા હતા અટાણે વધી ગયા પણ હજી ઝીંકા જ છે મોટા નથી એટલે કોઈ એમ ના કહેતા કે ખીજગઢ ગઈ પણ લીંબુ ના લઈ આવી લીંબુ હજી છે ને કાસા છે હજુ કેરા છે પણ કેરા લૂમે ઓલી થઈ ગઈ અને અમારી હિમાંશુ જો રમવા ગઈ છે ને બેનપણી પાસે અહીંયા રમેશ અને હવે મારે જવું છે મેળી ઉપર અહીંયા પ્લાસ્ટર ને તો જો કમ્પ્લીટ થઈ ગયો છે મેળી પેર
હિરલબેન કામ કરે છે, કામ કરતું હોય, ખબર પડી ગઈ એટલે ઘડીક વાર જ ખાલી વિડીયો લેવા હે એનો, પછી તો ડાયરેક્ટ હિરલ એ હું આવું તારા વિડીયો લેવા, તારું હોય એ બધું હકેલ લે. એ ના તું મોબાઈલ તો બંધ કર, મોબાઈલ બંધ કર. મીનો ગીત તો ચાલુ રાખવા પડે કે કામ કરતા હોય એમાં ગીત ચાલુ રાખવા પડે. હિરલબેન નો કામ કરવાનો વારો આવી ગયો. આજ કામ કરે છે, કાલે કર્યું હોત તો, એટલે કાલ અમે આવવાના દઈ મોર કર્યું હોત તો એમ. રામદેવ પૂછે છે કે મારા મોબાઈલમાં ચાર્જિંગ થાય ક્યાં જોતો હેરખું રાખામ. જો અહીંયા હે ને મારા ભાઈએ મંદિર લગાડી દીધું હે મસ્તીનું, પણ હજી એમાં કઈ ઓલું રાખ્યું નથી. અહીંયા કબાટ ને એવું બધું કમ્પ્લીટ જ છે, પણ આવી રીતના જો અહીંયા રાખ્યું કબાટને સજાવે. હિરલ કાં હિમાંશુ આવી બેનપણીને એટલે વેદાંશી એમ કે હાય બોલ તો ખરી, બે બોલો તો ખરી એમની હાય કેમ છો મજામાં, અમે મેળી પર આવ્યા છે એમ કે ગોલો ખાવા એમ કે. પ્લાસ્ટર થઈ ગયું છે અને આમાં તો બધે આડાવરો સામાન જ રાખ્યો છે, ખાલી કુલર બુલર ને એવું બધું અહીંયા જ સાફ કરવાનું બાકી છે. હિમાંશુ બધું દેખાડે તો અહીંયા થઈ ગયું. લાઇટો બાઇટો બોર્ડ ને બધું કમ્પ્લીટ નાખી લીધું હે. અહીંયા લાઇટ તો થતી હશે કદાચ, જો લાઇટ થઈ. હા એમ કે મારા મામાનું ઘર છે, આવી રીતના કંઈક છે. મેળી ઉપર તો મજા લડી જાય અહીંથી જ આવી રીતના. બાજુમાં જો વાડી છે, નિહારમાં પ્લાસ્ટર ને એવું બધું કામ ચાલુ છે. અહીં મારા ભાઈને મકાન બનવાના છે એટલે હજી અડધા બન્યા. એ વેદાંશી આ મકાન કિના હે કે બતાય ઓહે જાય અમારે હે ને બારી હે ડાયરેક્ટ દેખાડે. આ અમારે હે વેદાંશી ના કા એમાં કાવ કરવાનું છે, સ્લેબ ભરવાનું છે કે પ્લાસ્ટર કરવાનું છે? હજી સ્લેબે ભરવાનું છે પ્લાસ્ટર કાવ કેસ હાલ એમ કે હાલ જા આવી રીતના કઈ છે. અને અમારે છે ને ઘડી પછી ઘેર લઈ જવું હે, કારણ કે છે ને રામદેવ કામે જવાનું અહીં તો જો અંધારું પડે બહુ જોર નથી. હિરલબેન અમારા કામ કરે. હિરલબેન બે શબ્દ બોલો, બોલ તો ખરી, બોલ તો ખરી. ઓલું એક ફર બોલ દે તો ઓલું હાય ગાઈઝ જીઝ એવું કંઈક બોલે એક ફર. હાય ગાઈઝ કેમ છો, કેડો આલે તો કાઈ તો હિરલ મકવાણાના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓહો પછી બસ એટલું જ હોય, તે વાર્તા વ્લોગમાં એમ જ હોય. અરે હિરલબેન કામ કરે છે દેખાડ દઉં. આપણે તો જો કે કામ કરવાનું હોય નહીં. હા કાવ કાઢ દો બોલો ખાઓ. હિરકી માસી ને કે હિરકી માસી કામ કરે કાઢ દે. હા તો આલ હું કાઢ દઉં. આજુ મારી ઘડિયાળ સાહેબ ભૂલાઈ ગઈ હતી ને તો હું હિરલબેન ને કાઢી દીધી. ભાઈ હાથમાં પહેરવાની હોય ને હિરલબેન, હિરલબેન એમ ભૂલી ગયા હતા કે આ હાથમાં પહેરવાની છે. ભાઈ હાથમાં પહેરવાની ના એમ નતું કીધું કામ કીધું ભાઈ આ તો ઉઠમી ઘડિયાળ છે. ડાબોડી હું ને એટલે હું બીજા હાથમાં પહેરું. ડાબોડી છે ને એટલે તો ઓલા હાથમાં પહેર, ઓલા હાથમાં પહેરે તો ઉઠમી ખાવાની હોય. જો મારી ઘડિયાળ ઝડપી નથી તો હું હિરલબેનની ઘડિયાળ પહેરીને ગઈ હતી. ક્યાં ગઈ હતી? ઉપલેટે. ઉપલેટે. હા જો ઉપલેટા આવી હિરલબેનની ઘડિયાળ પહેરીને ગઈ હતી. પણ આમાં હજી તે એક કડી કઢાવી ને મારે એક કડી કઢાવી. મારે હજી ઓલી એક કડી હજી કઢાવી. હજી ઢીલી થાય બહુ ના કઢાવે, બહુ ટાઈટ થાય તો બસ કઈ કામ નહીં. આની કડી છે ને હા હા
પડી જાય હા ઈમાનસે જોઈએ વાતો કરે મસ્તી હો કમ્પ્લીટ કરી લીધું સાફ બાફ કરી કાવ કબાટ તો દેખાડી એક ફરવા હિરલબેન નો કબાટ હય જઈને કમ્પ્લીટ હો બંગડી નું કમ્પ્લીટ જ હોય કાળા બાળા ને બધું હો હેઠે તો કેટલા લુગડા પડ્યા આપણે લુગડા જોઈ લેવાનું હોય પછી આપણે જ મૂસ મારવાનું હોય આપણે લઈ જવાના હોય અહીંથી દેખાયો એ બાજુમાં જો કે મારા કાકાનું ઘર આવી જાય અહીંયા આવી રીતના આવી જાય અત્યારે પપ્પાના મોબાઈલમાં ચાર્જિંગ નહીં થાય હમણાં આવતા રહી હાલો જાવ હેઠે એમ શું આ બર્થડે ના પૈસા કિન્યા આપ્યા તીતલ માસી એટલે હિરકી માસી આવ્યા મોકલાવા કિન્યા તીતલ માંથી એ 500 રૂપિયા પછી એ તાર પપ્પાને પૂછ કેટલા રૂપિયા 100 રૂપિયા ઓ હે અરે વાહ હાલો આપણે ઘેર જાવું ને હેડાન્સી ને લઈ જાવી ઓ હે જો અમારી ઈમાનસુ મસ્તીની તૈયાર થઈ ગઈ અમે મસ્તીના તૈયાર થઈ ગયા હવે અમારે જવું હે ઘેરે અમારી ઈમાનસુ ને બર્થડે ના ગિફ્ટ એટલા આવ્યા હે પૈસા હાથમાં એટલા થયા હે હવે એટલા બધાનું શું લેહે ને એ જોવાનું હે ટોટલ બધા પૈસાનો હિસાબ કરજો જેટલા આવ્યા એટલા પણ એમાં એમ સામે ના દેખાતું હા એમ દેખા હાલો જાવ હાલો મામા ટાટા કહી ગયો પણ ઘેરેથી પૈસા લઈ આવ્યો તો ગોલાવાળો ગોલો દે ને હોરન મારી દો હોરન ક્યાં હે ઓ હે હાલો જાવું ને આમ જાવું કે એ સાયકલ હો તો આમ જાવું હાલો હા કઈ નહીં હાલો આ પૈસા લઈ આવો જો અમે હેને ઘેરે પૂગી ગયા ને હેને અમારી ઈમાનસુ હવે સાયકલ આગળ અહીંયાથી સાયકલ લઈ આવ્યા ને એટલે અહીંયાથી રસ્તામાં સુધી વિડીયો નતા લેતા અમારી ઈમાનસુ સાયકલ લે એ આ સાયકલ ઉપર બેહીને પછી પૈસા લઈ આવે ગોલો લેવા પણ ઈ ઓલો લઈને આવે છે ને દડો આપણે બે શબ્દ બોલ તો ખરી કિનો ફેન છે ફેન કિનો છે ઓ હોય આ મને રહેવા દીજો રોનક એ રોનક રેવા દીજે આયા હું વિડિયો લઉં ક્યાંક તું લાઈક છે હો એક કા બે જ હવે વારો પૂરો બસ બસ ખાલી તઈને દડા રોનક હું અહીં બેઠી હો ધ્યાન રાખજે ઓય બાપા રે હાલો હાલો ગયો દીધો કા બોલવાનો હાલો બોલો તું યુટ્યુબર છે તને મારે કેવું પડે હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં પછી હું અત્યારે બેટ દડે રમું છું દડો ગાયબ થઈ ગયો દડો ગાયબ નહીં દડો હે ને ખોવાઈ ગયો એ રોનક બંધ કરો ભાઈ અમારું ભેગું નહીં થાય કહી દે આ અમારું ભેરું નથી થાતું તમારે રમવું હોય તો આવી જાવ આ છે અમારો એક નવો યુટ્યુબર એમ જોઈ લ્યો એમ તો અમારે ઉની જેમ કે હે ને હું હોય એટલે ગમે ભેગું કરાવી દઉં ધીરે ધીરે મને લાગે આખા પરીક્ષામાં ચાલુ કરાવી દેવાની જરૂર છે ફેમસ થઈ જાવ તો આપણું ગામ આખું આમ તો અમે ફેમસ તો છે ને અમે ફેમસ થઈ ગામ ફેમસ કીમાં થાય હપ્તામાં પરીક્ષાવાળા હપ્તા ભરવામાં દેવરા એવું છે હાલો દડો આવી ગયો હવે કેટલા બોલ છે એક દડો એટલે એક જ લીજો હું ના હેલિકોપ્ટર શોટ મારું હો અત્યારે હેલિકોપ્ટર હા હેલિકોપ્ટર જોઈજો હો અલે એ ગયો જોયું ના તમે મારો હેલિકોપ્ટર હા મારે ઊભું નથી હાલો ભાઈ જો ઈ હવે દડે બેટ રમે હે અને અમારે હે ને હવે વિડિયો એટલો જાય છે ભાઈ વિડિયોમાં કેટલા કાલનો વિડિયો આમ ચાલુ છે વિડિયો ગમ્યો હોય એવું છે એ તું આમ તું તો નથી આવતો તને દેખાડ દઉં હજી એક અમારી યુટ્યુબર છે ને અમારા એક આ યુટ્યુબર છે એટલે અમારા પાડોશી છે હવે ટાટા બાય બાય કહી દે આવજો આપણે મળીએ બીજા વિડિયોમાં એવું છે અરે વાહ બીજા વિડિયોમાં મળીએ અમારા પાડોશી છે ને બહુ કામ આવે છે ને હવે જો કે હું જે વિડિયો
હું જે વિડીયો બનાવું ને એ વિડીયો બનાવે છે, ધીરે ધીરે ભેગું થઈ જાય, વાંધો નહીં આવે. સપોર્ટ તો સપોર્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક